જાદુગરનો દીકરો છે એટલે સીધો તમને જાદુ કરવા નહીં મળે. તો ત્યાં રસોડામાં કામ કર્યું, મંડપ બાંધવાનું કામ શીખ્યા, ખુરશીઓ સાફ કરી, સાઉન્ડ ઓપરેટર બન્યા, કોમેડિયન બન્યા, મેનેજર બન્યા. મહામારીના કારણે તો જાદુનું અસ્તિત્વ જ ક્યાંક ને ક્યાંક પૂરું થઈ ગયું, ખતમ થઈ ગયું અને નાસીપાસ થઈ ગયા. માનસિક હારી પણ ગયા કે હવે જાદુ થશે જ નહીં. અને પરિવારના ગુજરાન માટે નાનપણથી એકમાત્ર સાધન એવી વસ્તુ હતી, એ છે જાદુ કલા હતી. નમસ્કાર મિત્રો, હું છું જાદુગર અભય ઉર્ફે નરેશ હિંમતભાઈ માળી. જાદુઈ કારકિર્દીની શરૂઆત કહી શકાય કે નાનપણથી જ થઈ. એનું કારણ કે પપ્પા પોતે જાદુગર હતા. 1974થી પિતાશ્રીએ જાદુના કાર્યક્રમોની શરૂઆત એક સામાજિક સંદેશ સાથે જ્યારે કરી, તો મમ્મી જોડે ગામડાઓમાં ફરીને, સાયકલ પર ફરીને એક સંઘર્ષવાળું જીવન એમણે અમને શીખવાડ્યું. અને સામાજિક સંદેશ કે ભાઈ અંધશ્રદ્ધા કઈ રીતે દૂર કરવી, સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધાની સાથે જાદુ ખરેખર છે શું એવી સમજણ આપીને પારિવારિક ગુજરાન માટે જ્યારે ગામડે ગામડે ફરીને સ્ટ્રગલ લાઈફ થઈ. અમારા જન્મ પછી 1 વર્ષની ઉંમરથી જ સાયકલ પર ફરીને પપ્પા જોડે જાદુઈ પ્રયોગોના હિસ્સા બન્યા, પપ્પા જોડે પરફોર્મ કર્યું. એટલે સ્ટેજ અનુભવ તો ત્યારથી રહ્યો જ. પછી ધીમે ધીમે ભણતરની સાથે સાથે જવાબદારીઓ માથે આવતી ગઈ. તો 8મા સુધી ભણી શક્યા અને 8મા પછી મમ્મી રહ્યા નહીં. એના કારણસર પરિવારની જવાબદારી નાના ખભા પર આવી પડી અને એના પછીની લાઈફનો જે સંઘર્ષ છે એ વધતો જ ગયો, ક્યાંય એનો ઘટાડો થયો નહીં. કારણ કે બહુ નાની ઉંમરે જાદુથી બહુ અળગા રહીને બીજી બધી પ્રવૃત્તિઓ કરીને સરવાળે 4-5 વર્ષ પછી 1999માં એક મોટા જાદુગરની અંદર કામ કરવાનો મોકો મળ્યો. ત્યાં પણ એ જ સંઘર્ષવાળું જીવન કે ભાઈ જાદુગરનો દીકરો છે એટલે સીધો તમને જાદુ કરવા નહીં મળે. તો ત્યાં રસોડામાં કામ કર્યું, મંડપ બાંધવાનું કામ શીખ્યા, ખુરશીઓ સાફ કરી, સાઉન્ડ ઓપરેટર બન્યા, કોમેડિયન બન્યા, મેનેજર બન્યા. અને છેલ્લે જ્યારે ત્યાંથી છૂટા થયા પછી એક મનમાં સંકલ્પ કર્યો 2008માં કે હવે ગુલામી કરવી નથી. તો શૂન્યમાંથી સર્જન, એક જોડી કપડાં લઈને વાંસદા તાલુકાના એક નાનકડા ગામમાં બધું ભાડે લાવીને મંડપ, સાઉન્ડ, સ્ટાફ, બધી ટીમ ભેગી કરીને જ્યારે 10 રૂપિયા ટિકિટથી શરૂઆત કરી 2008થી, તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ મુકામ સુધી પહોંચી જઈશું. પણ ખરેખર ખૂબ પરિશ્રમ રહ્યો, ધર્મપત્નીનો સહકાર મળ્યો, સાથે સાથે તે સમયના જે મિત્રો હતા એમણે સહકાર આપ્યો. તો 10 રૂપિયાથી શરૂ થયેલી એ સફર આજે 150-200 રૂપિયા ટિકિટ સુધી પહોંચી. લગભગ 2008થી 2025 સુધી પણ ઉતાર ચઢાવ ઘણા આવ્યા. જેમાંથી એક મોટો જે ફેરફાર આવ્યો એ આવ્યો નોટબંધીનો. 2008થી 2016 સુધીની જે સફર રહી, કરિયરનો ગ્રાફ ઉપર ને ઉપર જતો રહ્યો. પણ નોટબંધીથી 5-7 વર્ષ અમે કલાકારો, હું પણ પાછળ ધકેલાઈ ગયો. એના કારણે જાદુના કાર્યક્રમ પર ખૂબ મોટી અસર પડી, જેના કારણે ખૂબ મોટા નુકસાનો ભોગવવાનો વારો આવ્યો. એના પછી ધીમે ધીમે પાછા પાટે માંડ ગાડી આવી. 2-3 વર્ષ સેટ થતાં 2019 જ્યારે આવ્યું તો ત્યાર પછી લાગ્યું કે હવે વાંધો નહીં આવે. પણ એના પછી એક મહામારી આવી. મહામારીના કારણે તો જાદુનું અસ્તિત્વ જ ક્યાંક ને ક્યાંક પૂરું થઈ ગયું, ખતમ થઈ ગયું અને નાસીપાસ થઈ ગયા. માનસિક હારી પણ ગયા કે હવે જાદુ થશે જ નહીં. અને પરિવારના ગુજરાન માટે નાનપણથી એકમાત્ર સાધન એવી વસ્તુ હતી, એ છે જાદુ કલા હતી. તો કે જાદુ કલા જ હવે નથી રહી તો પગભર થઈશું કઈ રીતે? કારણ કે બીજી કોઈ આવડત હતી નહીં કે ભાઈ મજૂરી જઈએ કે બીજું ત્રીજું કોઈ કાર્ય કરીએ. એટલે પછી જેમ તેમ મહામારી ધીમે ધીમે ઓસરવા માંડી. રોજીરોટી માટે કરવું શું? તો ક્યાંક બીજા ત્રીજા કાર્યો કરી જોઈએ, ક્યાંક દુકાનની શરૂઆત કરી જોઈએ, ક્યાંક બીજી ત્રીજી વસ્તુ કરીને કે ભાઈ પોતાનું જીવન નિર્વાહ કરીએ. પણ સફળતા ન મળી. તો ફરી એકવાર જાદુને જ સહારો બનાવીને ગામડે ફરીને ફરી એકવાર એક નવો સ્ટાર્ટ 2022થી 23ની અંદર અમે લીધું કે ભાઈ પપ્પાની જેમ ગામડે ફરીને પાછું જાદુને એક નવો સ્ટાર્ટ આપીએ. તો તેમાં ખૂબ સારી સફળતા મળી. શરૂઆત અમે લગભગ તાપી જિલ્લાથી જ કરી હતી, જે મારું પોતાનું વતન છે, મારી જન્મભૂમિ રહી છે, કર્મભૂમિ રહી છે. હું અહીંયા ભણ્યો છું તાપી જિલ્લામાં. તો
તો તાપી જિલ્લાથી જ શરૂઆત કરીને જે શરૂઆત પાછી સંઘર્ષભરી નીકળી, તો એના પછી બીજા વર્ષે અમે બીજા જિલ્લામાં ગયા, ત્રીજા વર્ષે નવસારી જિલ્લામાં પહોંચ્યા. ખૂબ સારો રિસ્પોન્સ. નવસારી તાલુકાના લગભગ નહીં તો 75-80 ગામો અમે ફર્યા અને ત્યાંથી એક નવો ઉત્સાહ જાગ્યો. અને એના પછી ફરી એકવાર ટિકિટ શો કરવાની, કે જે ફરી ગાડી પાટે લાવવાની કોશિશ કરી અને ગાડી પાટે આવી પણ ગઈ. ને આજે ફરી એકવાર એ 10 રૂપિયાથી શરૂ થયેલી ટિકિટની જે સફર આજે 150-200 રૂપિયા ટિકિટ દરે પાછા પહોંચ્યા. આજે ફરી એકવાર 15 જણની ટીમ તૈયાર થઈ ગઈ છે. ફરી એનો એ માહોલ ક્રિએટ થયો છે. ને જાદુ વસ્તુ ક્યાંક ને ક્યાંક લુપ્ત થતી હતી, ક્યાંક સોશિયલ મીડિયા કે ટેલિવિઝનના કારણે ક્યાંક એને અસર પણ પહોંચી હતી. પણ આજે ફરી એકવાર જાદુનું માર્કેટ પાછું જાગ્યું છે, કારણ કે લોકો કંટાળ્યા છે એકની એક વસ્તુ સ્ક્રોલ કરીને જોવાથી. બાળકો ને પણ વાલીઓ સૂચન કરતા હોય કે થોડા મોબાઈલથી અળગારો, સારી બાબતોને કેચઅપ કરો. તો એવા બધા મુદ્દાઓથી હવે પાછા લાઈવ શોનું માર્કેટ આવ્યું છે, કે જીવંત શો હવે લુપ્ત થઈ રહી છે. કઠપુતલી, રંગલા રંગલી, ભવાઈ, આ આજના બાળકોને જોવા નથી મળ્યું. ત્યારે ઘણા બધા જાદુગરોએ જાદુ છોડી મૂક્યો. ત્યારે ફરી એકવાર માર્કેટમાં અમારે આવવાનું થયું અને ખૂબ આનંદ થાય છે કે તાપી જિલ્લાનો જ નહીં પણ દક્ષિણ ગુજરાતનો એકમાત્ર એવો કલાકાર બનવાનો મોકો મળ્યો કે જેને 3 ખિતાબ પ્રાપ્ત થયા છે. સૌપ્રથમ રાજ્ય કક્ષાનો 2010માં શિક્ષણ મંત્રી હસ્તક, 2016માં 250 જાદુગરોની વચ્ચે નેશનલ એવોર્ડ મને પ્રાપ્ત થયો અને 2021ની અંદર ઓનલાઈન પ્રતિયોગિતા જ્યારે કોરોના ચાલતો હતો ત્યારે ઇન્ટરનેશનલ હું વિજેતા બન્યો. તો ક્યાંક ને ક્યાંક જાદુને પકડી રાખ્યું. કહેવાય છે કે કરેલું ક્યારે એળે જતું નથી. કંઈક ને કંઈક કોઈ પણ ક્ષેત્રમાં તમે એની પાછળ લાગ્યા રહો તો પરિણામ વહેલું મોડું ચોક્કસથી મળતું જ હોય છે. અને મારા કિસ્સામાં પણ બન્યું એવું જ કે આજે જાદુને છેક સુધી જકડી રાખ્યો, તો આજે એ કારકિર્દીના આ મુકામ સુધી મને પહોંચવાનો મોકો મળ્યો. જાદુગર અભયના સંઘર્ષની આ કહાની આપ જોઈ રહ્યા છો એમ મોટિવ ટોક્સના માધ્યમથી. અને એમ મોટિવ ટોક્સ જે છે એમનો ધ્યેય એ છે કે સમાજમાં જેમણે ખરેખર સંઘર્ષ કર્યો છે, જેનાથી સાચી હકીકત બહાર આવે ને એમને બીજા આજની પેઢીને પ્રેરણા મળે એના થકી. અને બીજી વસ્તુ છે કે જે પણ કંઈક આવક આ માધ્યમથી આવવાની છે, જે પણ કંઈક એમને ઇન્કમ થશે, તો ખૂબ સારો પ્રયાસ છે એમ મોટિવ ટોક્સનો કે બધી જ રકમ સમાજ સેવામાં ઉપયોગી બને અને ઘણા યુવાનો આનાથી પ્રેરણા લે, આગળ વધે. એવા શુભ આશયથી આ ચેનલ જ્યારે ચાલી રહી છે, તો તમામ પ્રેક્ષકોને જાદુગર અભય પણ વિનંતી કરે છે કે એમ મોટિવ ટોક્સને ફોલો કરો, એમને સબસ્ક્રાઈબ કરો અને ચોક્કસથી શેર પણ ચોક્કસથી એમ મોટિવ ટોક્સને કરતા રહેશો. જય હિન્દ, જય ભારત.